તો આ તરફ અમદાવાદના ઈસનપુરમાં દબાણની કામગીરી કરવામાં આવી હતી, જેમાં દક્ષિણ ઝોનમાં દબાણની કામગીરી કરાઈ। રામવાડીથી ઈસનપુર બ્રિજ સુધી કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસના કાફલા સાથે આ કાર્યવાહી કરાઈ। રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ તંત્ર પણ જાગ્યું છે। ફાયર એસ્ટેટ વિભાગ દ્વારા બીજા દિવસે પણ કાર્યવાહી કરાઈ હતી। ઇલેક્ટ્રોનિક સ્ટોર, ક્રોમા અને ઝુડિયો પણ સીલ કરવામાં આવ્યા છે। રાજકોટ અગ્નિકાંડ બાદ હવે અમદાવાદમાં આજે પણ તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે। ખાસ તો જો વાત કરીએ તો આવકાર હોલ નજીક આવેલું હાટકેશ્વર વોર્ડમાં આવતું ઝુડિયો અને ક્રોમા કે જે બંનેને સીલ મારવાની કામગીરી છે જે કરવામાં આવી રહી છે। 2023માં ફાયર એનઓસી છે જે પૂર્ણ થઈ ચૂકેલી છે। અંદાજે 1 વર્ષ જેટલો સમય છે તે વીતી ચૂક્યો છે, તેમ છતાં પણ એનઓસીની કામગીરી છે જે કરવામાં આવી નથી। તેટલા માટે બંને ઝુડિયો અને તેની સાથે જ ક્રોમા બંનેને સીલ મારવામાં આવી રહ્યા છે। ખાસ તો જો વાત કરવામાં આવે તો જે પ્રકારેની વાત છે, અમદાવાદમાં સતત કાર્યવાહીનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે। બંને ઝુડિયો અને ક્રોમા બંનેને સીલ મારવામાં આવ્યા। ફાયર ઓફિસર છે, તેમની સાથે જ વાત કરીશું। સાહેબ, કેવા પ્રકારની કાર્યવાહી આ બંનેની સામે, શું કારણો છે? ઝુડિયો મોલ અને ક્રોમા બંનેમાં ફાયર એનઓસી 8/5/2023 એ થઈ ગયેલી છે, એક્સપાયર થઈ ગયેલી છે। ત્યાર પછી એ લોકોએ એનઓસી લીધેલ નથી, તો બંનેને સીલ મારવામાં આવેલા છે। તેમજ બાજુ આવિષ્કાર હોસ્પિટલ 2020 પછી એનઓસી લીધેલ નથી, એને પણ સીલ મારવામાં આવેલો છે। કેવા પ્રકારની કાર્યવાહી સતત ચાલી રહી છે આટલા દિવસ? સતત મોનિટરિંગ, અમારી 2 ટીમ, એસ્ટેટ વિભાગની ટીમ મળીને સતત ચાલી રહી છે મોનિટરિંગ। જ્યાં બી ફાયર સિસ્ટમ બંધ હોય અથવા ફાયર એનઓસી એક્સપાયર થઈ ગયેલી હોય, એનઓસી લીધેલી ના હોય, તેને સીલ કરવામાં આવે છે। ચોક્કસથી તો આ હતું ઝુડિયો કે જેને સીલિંગની કામગીરી ચાલવામાં આવી રહી છે, પરંતુ તેની સાથે જ આ જ બિલ્ડિંગની અંદર ક્રોમા આવેલું છે કે ત્યાં પણ સીલિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ તો જો વાત કરીએ તો આ બંને જગ્યાઓ એવી છે કે જ્યાં 2023માં એટલે કે 1 વર્ષ પહેલાં ફાયરની એનઓસી છે તે પૂર્ણ થઈ ચૂકેલી છે, અને તેટલે જ માટે આ કાર્યવાહી છે જે અમદાવાદ એસ્ટેટ વિભાગની ટીમ અને તેની સાથે જ મળીને ફાયરની ટીમ છે તે કરી રહી છે। સતત રાજકોટની ઘટના બાદ આ કાર્યવાહી છે તે અમદાવાદમાં પણ આજે જોવા મળી રહી છે। ખાસ આ બંને મોલ ઝુડિયો અને ક્રોમા કે જેને ફાયર અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સીલ કરવામાં આવી રહ્યા છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હોસ્પિટલો અને તેની સાથે જ આ મોટું ગેધરિંગ થતી એવી જગ્યાઓ હોય છે કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે। તમામ જગ્યાઓ ઉપર આ જ પ્રકારની કાર્યવાહી છે તે આગામી દિવસો પણ ચાલુ રહેશે। કેમેરામેન નરેશ રજોરા સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।